જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। મારા વિડીયોના માધ્યમથી હું તમને એક નાનકડી એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું। એટલે મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। વિડીયો સ્ટાર્ટ કરવા જઈ રહી છું। નાનકડી એવી વ્યક્તિ એટલે કે જેનું ઇતિહાસના પાનામાં હજી ક્યાંક ખૂણે ને ખાસ કે નામ લખેલું છે। એવા જ નાનકડી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું। જુનાગઢના રાજા રા માંડલિક, એમનો પુત્ર રાધ્યાસ અને એમના પુત્ર રા નવઘણ વિશે વાત કરવા જઈ રહી છું। અને રા નવઘણને જે વ્યક્તિએ બચાવી હતી ને, એ વ્યક્તિનું આજ મારે તમને વર્ણન કરવું છે આ વિડીયોના માધ્યમથી। એક નાનકડી એવી વ્યક્તિ છે પણ એનું કામ એ કેટલું ઊંચું છે। ઇતિહાસના પાનામાં એમનું નામ નથી લખાણું, એટલા માટે એમની વાત કરવા જઈ રહી છું। જ્યારે રાધ્યાસને કપડથી જ્યારે એનું માથું કપાણું અને સુમલદે રાણી જ્યારે સતી થવા જઈ રહ્યા હતા ત્યારે એને રા નવઘણ 6 મહિનાનો હતો, માત્ર 6 મહિનાનું બાળક હતું રા નવઘણ। ત્યારે એને આખું જે રાજ્ય હતું ને, એ રાજ્ય તો આખું દુશ્મનોથી ઘેરાયેલું હતું, તો કોઈની ઉપર વિશ્વાસ તો કરી શકાય તેમ હતો નહીં। તો સુમલદે રાણી છે એ કોના આધારે રા નવઘણને સોંપે અને એના જીભના માનેલા આયર કુળમાં દેવાયત બોદર કરીને એમના જીભના માનેલા ભાઈ હતા તેને ત્યાં પહોંચાડવાનો હતો। પણ કોણ પહોંચાડે? એવું કોણ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે કે જેને એના 6 મહિનાના બાળકને એને સોંપીને પોતે સતી થવા જઈ શકે? ત્યારે સતી પ્રથા હતી એટલે પોતાને સતી થવા જવું હતું, તો માત્ર નવઘણને 6 મહિનાના બાળકને કેવી રીતના ભાઈને ત્યાં પહોંચાડવો, એ વિશ્વાસ કોની ઉપર મૂકવો? તો એ વિશ્વાસ એને પોતાની દાસી જે વાલબાઈ વડારણ હતી એના ઉપર એને મૂક્યો હતો। અને એ વાલબાઈ વડારણે પોતાના જીવના જોખમે રા નવઘણને બચાવીને આડા જંગલવાળા રસ્તે અને કોઈ પણ રીતે પોતાના જીવના જોખમે અને એ રા નવઘણ છે ને એને આલીદર બોલીદર ગામમાં દેવાયત બોદરને ત્યાં પોતાના જે નવઘણને છે એ પહોંચાડ્યો તો સુમલદે રાણીના જીભના માનેલા ભાઈ જે હતા તેને ત્યાં। તો એ જે વાલબાઈ વડારણ છે ને, એને પોતાની આખી જિંદગી એક હિમાલયમાં હાડ ગાળીને પોતાની જિંદગી આખી વ્યતીત કરી નાખી, પણ પાટણના સિદ્ધરાજ સોલંકીના હાથના એના સુબાઓ એને આખી જિંદગી ગોતતા રહ્યા, પણ પોતે કોઈ દિવસ એની સમક્ષ પોતાની જાતને રજૂ ન થવા દીધી। આ વાલબાઈ વડારણની વાત મેં તમને આ વિડીયોની અંદર કરી છે, કારણ કે એક નાનકડી એવી વ્યક્તિ છે પણ પોતાનું કામ કેટલું ઊંચું છે અને પોતાની વફાદારી એને કેટલી વ્યવસ્થિત રીતે જે છે એ પોતાનું જીવન દર્શાવ્યું છે।